જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે તારીખ 3/2/2025ના રોજ જીએસઆરટીસી હેલ્પર ઓએમઆર એક્ઝામ માટેનું મેરિટ લિસ્ટ, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે. તો જે પ્રમાણે તો ઘણા મિત્રોને મેરિટ કટ ઓફ કરતાં પણ વધુ હોવા છતાં પણ પોતાનું નામ મેરિટમાં નથી, તો શું કરવું? તો તેના માટે જીએસઆરટીસીએ નોટિફિકેશન જાહેર કર્યું છે કે જો તમને કંઈ પ્રોબ્લેમ હોય મેરિટ બાબતમાં, તો તેનું તમે વાંધા અરજી મોકલી શકો છો. જે મેલ આઈડી આપેલી છે તેના પર 7 દિવસની અંદર. તો આ વાંધા અરજી કઈ રીતે કરવી, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો હેલ્પર મેરિટ 2025. મેરિટમાં ભૂલ હોય તો વાંધા અરજી કઈ રીતે કરવી, તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું. એના પહેલાં વાત કરીશું મેરિટ જે છે, જે કેટેગરી પ્રમાણે તમે અહીં જોઈ શકો છો. જે બિન અનામત એટલે કે સામાન્ય જનરલ માટે 52.074 અટક્યું છે. બિન અનામત એટલે કે મહિલાઓ માટે 27.814. આર્થિક રીતે નબળા વર્ગ એટલે ઓબીસી માટે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ માટે 38.225. એ રીતે મહિલાઓ માટે નથી જાહેર કર્યું. એ રીતે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે જે ઓબીસી માટે 49.126. એ રીતે મહિલાઓ માટે 35.041. એ રીતે તમે કેટેગરી વાઇઝ અહીં જોઈ શકો છો. હવે મિત્રો, એના પહેલાં આપણે જાણીશું કે તમારે મેરિટ કઈ રીતે ગણવું. તો મેરિટ ગણવા માટેની અહીં પદ્ધતિ તમે જોઈ શકો છો કે આઈટીઆઈમાં મેળવેલ ટકા ઇન્ટુ 55/100 એટલે કે 100 બરાબર તમારા જે માર્ક્સ છે. એના પછી એપ્રેન્ટિસમાં જે તમે મેળવેલ ટકા છે ગુણ્યા 15/100 બરાબર જે તમારા માર્ક્સ છે. બંનેને ભેગા કરીને જે તમારે બન્યું એ તમારું મેરિટ. માની લો કે તમારે 75 આઈટીઆઈમાં છે, તો 75 ઇન્ટુ 55 કરવાના રહેશે ભાગ્યા 100. તો 75 ઇન્ટુ 55 તો સમથિંગ તમારા અંદાજિત નહીં, પ્રોપર 41.25 થાય તમારા. તો આ તમારા આઈટીઆઈના. એ રીતે એપ્રેન્ટિસના માની લો કે તમારે 80 છે, તો 80 ઇન્ટુ 15/100. તો અહીં તમે જોઈ શકો છો કે 80 ઇન્ટુ 15/100 એટલે કે 12 ગુણ તમારા આ ગણાશે. જે તમારા આઈટીઆઈના આવ્યા, આઈટીઆઈના પ્લસ એપ્રેન્ટિસના, તો બંનેનો સરવાળો જે તમે કરશો એ તમારું ફાઇનલ મેરિટ. તો એ રીતે તમારે ગણવાના રહેશે. મિત્રો, તમારા આઈટીઆઈના જે તમે કહો છો કે 70 માર્ક્સ હતા, 80 માર્ક્સ, ઘણા મિત્રો કોમેન્ટ કરે છે કે મારે સાહેબ આઈટીઆઈમાં 80 માર્ક્સ હતા તો પણ હું કેમ રહી ગયો. મિત્રો, એ રીતે નથી ગણવાનું, પણ તમારા જે આઈટીઆઈના છે એના 55% પ્લસ એપ્રેન્ટિસના જે માર્ક્સ છે એના 15% ગણવાના, અને બંનેના ભેગા થઈને જે તમારું 70માંથી બને એ તમારું મેરિટ. એના હિસાબે તેમ છતાં તમારે ભૂલ હોય તો તમે વાંધા અરજી કરી શકો છો. માની લો કે જનરલમાં 52.074 અટક્યું છે અને તમારે 54 અથવા તો 53 થતા હોય તો તમે વાંધા અરજી કરી શકો છો. એ રીતે કોઈ પણ કેટેગરીમાં કંઈ પ્રોબ્લેમ, મતલબ કે જે તમારું મેરિટ છે એનાથી તમારું મેરિટ વધુ છે, અથવા તો જે તમારું અહીં આમ માની લો કે અનુસૂચિત જાતિ એટલે કે એસસીમાં 50.015 અટક્યું છે ને તમારે 51 અથવા તો 52 મેરિટ છે, તેમ છતાં તમારું નામ નથી, તો તમે મિત્રો વાંધા અરજી કરી શકો છો. તો મિત્રો, વાંધા અરજી કઈ રીતે અહીં તમે જોઈ શકો છો. જે જીએસઆરટીસીએ જાહેર કરેલું છે, જે અહીં આપેલું છે કે દિન 7ની અંદર જે આ વેબસાઇટ મિત્રો ઈમેલ આઈડી આપેલી છે, તો ઈમેલ આઈડી ઉપર તમારે 7 દિનની અંદર તમારે મોકલવાનું રહેશે. તો ચાલો મિત્રો, તેના વિશે તમને મોબાઈલમાંથી તમે કેવી રીતે મેલ કરો તે જણાવીશું. તો મિત્રો, હવે જાણીશું કે વાંધા અરજી કઈ રીતે કરવી અને જે વાંધા અરજીનો મેલ કઈ રીતે કરવો, તો તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું. તો સૌપ્રથમ તમારું જે મેલ આઈડી છે તે મેલ આઈડી ખોલી લેવાનું, અને એની પર તમે અહીં જોઈ શકો છો કમ્પોઝ લખેલું હશે, તો કમ્પોઝ પર ક્લિક કરતાં તમને આ ટાઈપનું જોવા મળશે. એમાં તમારે અહીં તમારી મેલ આઈડી છે ફ્રોમ, અને અહીં નીચે તમારું અહીં જે મોકલવાનું છે, તો આપણે
તમારે કોપી કરી લેવાનું, એમાં કંઈ ભૂલ ના હોવી જોઈએ. એના પછી મિત્રો તમારો સબ્જેક્ટ લખવાનો છે, તમારો જે લખવાનો કે હેલ્પર મેરિટ પ્રોબ્લેમ સબ્જેક્ટ. તો અહીં લખવાનું હેલ્પર GSRTC હેલ્પર ગુજરાતીમાં લખશો તો પણ ચાલશે. GSRTC હેલ્પર મેરિટ પ્રોબ્લેમ. એના પછી મિત્રો તમારે નામ લખવાનું છે, તમારું નામ પૂરું. એના પછી તમારો અરજી નંબર. એના પછી જે કન્ફર્મેશન નંબર, જે તમારો કન્ફર્મેશન નંબર છે એ એન્ટર કરવાનો રહેશે. તમારું અહીં સરનામું લખવું હોય તો પણ લખી શકો. તમારા જે માર્ક્સ હોય, મેરિટ હોય અને તમારા જે હકીકત છે એમાં એ પણ તમે લખી શકશો. એના પછી મિત્રો અહીં તમે જોઈ શકો છો તમારે કયા કયા ડોક્યુમેન્ટ અટેચ કરવાના છે. તો તમારે જે ITIમાં તમે જે ઓનલાઈન ફોર્મ ભર્યું છે એના પછી તમારો ITIની જે માર્કશીટ છે અને પ્લસ એપ્રેન્ટિસ કરેલું હોય તો એની માર્કશીટ, આ બંને જોડી દેવાની. અને પ્લસ જે તમારું ઓનલાઈન જે તમે ફોર્મ ભર્યું છે આ ત્રણનું તમારે PDF બનાવી. જો મિત્રો તમને જે તમે ફોર્મ ભરેલું છે એ તમને ના મળતું હોય તો એના માટે તમે જે ઈમેલ ID આપેલી છે તો એમાં તમે મેલમાં પણ તમે જોઈ શકો છો, એમાં PDF હશે તો એ પણ ડાઉનલોડ કરીને એટેચ કરી શકો છો. અહીં મિત્રો તમે જોઈ શકો છો ઉપર બતાવેલું છે જે PDF એટેચમેન્ટ માટેનું છે, જેમાં તમે PDF અટેચ કરશો, એના ઉપર ક્લિક કરશો તો તમે જોઈ શકશો તમારો અટેચ ફાઇલ. તો અટેચ ફાઇલ ઉપર જઈને તમે તમારી જે ફાઇલ છે તમે મોકલી શકો છો. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.